સુરતની પાંડેસરા પોલીસે વર્ષ 2025ના સનસનીખેજ મર્ડર કેસમાં નાસ્તા ફરતા આરોપીને યુપીના પ્રયાગરાજથી દબોચી લઈ જેલ ભેગો કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર 2ના સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગરિયા દ્વારા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવાની સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત ઝોન 4ના નાયબ પોલીસ કમિશનર ડોક્ટર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર ZR દેસાઈના માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમે જૂના વણ ઉકેલાયેલા ગુનાઓના આરોપીઓને શોધવાની કવાયત તેજ કરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસને સપ્ટેમ્બર 2025માં પાંડેસરા વડોદ બાપુનગર સોસાયટીના નાકે થયેલી હત્યાના કેસમાં સફળતા મળી છે. આરોપી અભિષેક ઉર્ફે બાદલ સુરેશભાઈ વિશ્વકર્માએ તેના સાગરીતો સાથે મળીને સંદીપસિંહ ઉર્ફે તીસરી નામના યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી અને ત્યારથી તે ફરાર હતો. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હડ્યા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસની એક વિશેષ ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપી અભિષેક ઉર્ફે બાદલ વિશ્વકર્માને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ધરપકડથી બચવા માટે તે વતન જતો રહ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના વિરુદ્ધ અગાઉ પણ ચોરી અને હથિયારબંધીના ભંગના ગુના નોંધાયેલા છે. પોલીસ વિભાગની આ સચોટ અને સમયસરની કાર્યવાહીથી વર્ષ 2025ના ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી શકાયો છે, જે સુરત પોલીસની સતર્કતા અને ગુનાખોરી ડામવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બનેલ, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને 2 દિવસ બાદ જે સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવેલો તેમનું મૃત્યુ થયેલું, જેથી મર્ડરનો ગુનો દાખલ થયેલો. આરોપી મનોહર નાઓ હતા, જે બનાવ બાદ ભાગી ગયેલા હતા અને પાંડેસરા પોલીસે તેમનો સર્વેલન્સ કરીને ટ્રેક કરીને તેઓને ગઈકાલે એરેસ્ટ કરેલા છે. અને બનાવની મૂળ હકીકત એવી છે કે જે આરોપી છે તેમના સાળીની દીકરીની સગાઈ, જે ફરિયાદી છે આશાબેન, એમની દીકરીની સગાઈ આરોપી બીજી જગ્યાએ કરવા માગતા હતા અને સાળી તથા એમના સાસુએ બીજી જગ્યાએ સગાઈ કરી દીધેલી હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાના હતા. જેનાથી હતપ્રભ થઈ આરોપીએ પોતાના અસ્તિત્વનો પ્રોબ્લેમ છે એવું માની અને આ સગાઈના મુદ્દાને ધ્યાને રાખી તેની સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ અને જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને બાદમાં તેમનું મૃત્યુ થયેલ, જેથી મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. જાડેજા સાહેબના ચલાવી રહેલ છે અને તેમના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. જે સાહેબ આરોપી શું કરતો હતો અને જ્વલનશીલ પદાર્થ છે ક્યાંથી લાવ્યો? જી, આરોપી છૂટક મજૂરી કરતો હતો અને ઘરકંકાસના કારણે પણ બેકાર હોવાના કારણે પણ ઘણીવાર ઘરકંકાસ હતો, જેના મૂળમાં તેના સાસુ રહેલ છે તેવું તે માનતો હતો. અને જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવેલો છે તે અત્યાર સુધી એણે છુપાવ્યું છે, પરંતુ માહિતી આપેલી છે જેને વેરીફાઈ કરવાની ચાલુ છે, જેથી વેરીફાઈ થયેલી લોકેશન અને કોમ્યુનિકેશનના આધારે વેરીફાઈ કરી ક્યાંથી લાવેલ છે તે જણાવવામાં આવનાર છે. ના, આરોપીનું આ પ્રથમ જ બનાવ છે અને પહેલી વાર જ ગુનો દાખલ થયો. અગાઉ કોઈ ધમકી આપ્યા હતા કોઈ સાસીને? ના, તેઓના કૌટુંબિક પારિવારિક ઝઘડાઓ વિશે ક્યારેય કોઈ પોલીસ ફરિયાદ, અરજી કે રજૂઆત કે કોલ મળેલ નથી. આ ઓલ ઓફ સડન પ્રોવોકેશનથી જ બનેલ બનાવ છે.